હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે ગણિત પ્રકરણ 7. તમે પેટર્ન જોઈ શકો છો, ધોરણ 5. આજે આપણે પુનરાવર્તન કરવાના છીએ, બરાબર. તમે આગળના વિડીયો તમે જોતા હશો, એમાં જે આપણે પેટર્નને દોરીએ છીએ તમારે નોટબુકમાં ડ્રો કરવાનું છે. તો આજે આપણે ફરીથી શરૂઆત કરીશું પેટર્ન વિશે, કે અલગ અલગ પ્રકારની પેટર્નને આપણે આગળ વધારવાની. પેટર્ન આગળ વધારો. તો ચલો જોઈએ. પેટર્ન આગળ વધારો. તો હું પહેલાં કેટલીક પેટર્ન દોરીશ, પછી તમે પણ મારી સાથે નોટબુકમાં દોરજો, પછી આપણે આગળ વધારીશું પેટર્ન. ઓકે. छोटू दोनों पे जेती में क्या राइट. અહીંયા આપણે 4 પેટર્ન ડ્રો કરી છે. હવે ચારે પેટર્નને આપણે આગળ વધારવાની છે. તો આપણે કેવી રીતે પેટર્ન ડ્રો કરીશું એ વિચારવાનું છે. તો પહેલું ચિત્ર જુઓ. એક ચોરસ છે, એમાં બિંદુ છે, ટપકું છે. ટપકું પહેલાં અહીંયા વચ્ચે હતું, પછી ખૂણા પર ગયું, ખૂણા પરથી અહીંયા વચ્ચે આવ્યું. તો હવે ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો ટપકું? તો તમને આઈડિયા આવવો જોઈએ કે હવે એ આવશે અહીંયા ખૂણા પર. અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, એવી રીતે આગળ વધશે પેટર્ન આપણી. તો તમે પણ મારી જોડે ડ્રો કરજો. પછી ક્યાં જશે? તો અહીંયા જુઓ. હવે ફરીથી બતાવું. શું અહીંયા બિંદુ હતું, પછી સાઈડમાં ખૂણામાં આવ્યું, ત્યાંથી અહીંયા આવ્યું, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, પછી આ સાઈડ. હવે ક્યાં આવ્યું? અહીંયા. એવી જ રીતે આગળ વધારતા જઈએ અહીંયા, અને પછી ફરીથી ક્યાં આવી જશે? અહીંયા આવશે. તો આવી રીતે કન્ટિન્યુ આપણે આગળ પેટર્ન વધારતા જવાનું છે. સમજણ પડે છે? ના પડે તો તમારે વિડીયો ફરીથી ને ફરીથી જોવાના અને સમજવાનો પ્રયત્ન કરવાનો. હવે એરોની વાત કરીએ. અહીંયા તમે બીજી પેટર્ન જુઓ કે એરો છે. એ એરો સીધો છે, પછી સેજ ત્રાસો કર્યો, પછી આડો. હવે આપણે શું કરીશું? સેજ ત્રાસો. કઈ બાજુ? પણ આ સાઈડ. હવે એ બાજુ કરીશું તો કેવો થશે? ઊંધો થશે. ફરીથી ત્રાસો કરીશું, પણ કઈ સાઈડ? પેલી સાઈડ. તો આ પછી ક્યાં જશે? ઊંધો. ફરી આવી રીતે આ અને આ. અગેન પેટર્ન કન્ટિન્યુ ચાલતી રહેશે. રાઈટ. બરાબર. તો આવી રીતે પેટર્ન કમ્પ્લીટ કરવાની રહેશે. પણ એના માટે તમારે જે આપેલું હોય પેટર્ન, એ પેટર્નને ધ્યાનથી સમજવાની છે. હવે અહીંયા જુઓ. આ ઊંધું હતું, મારા દોરામાં થોડી આ થોડું ત્રાંસું છે.
બરાબર, એ ધ્યાન રાખજો. હવે આ ઊંધું હતું, સેજ કેવું કર્યું ત્રાસું, તો કેવું થયું આડું. હવે આપણે શું કરીશું, આવી રીતે કરીશું થોડું, બરાબર. પછી કઈ બાજુ જશે, ધારો પહેલા આમ હતું, પછી થોડું આમ થયું, આમ વળ્યું, આમ થયું. હવે કઈ બાજુ જશે વિદ્યાર્થી મિત્રો, આપણે દોરવામાં ભૂલ થઈ છે. આવી રીતે થયું તો કેવું થશે, થોડું આમ થશે, રાઈટ. આ વળ્યું તો એને કેમ વાળવાનું છે આપણે, ઉપરની તરફ. ત્યારબાદ કેવું થશે, તો ઊભું થશે આવી રીતે. ફરીથી થોડું ત્રાંસું કરીશું આમ, પછી શું થશે, તો આમ થશે, બરાબર. ત્યારબાદ એને આમ વાળીશું અને ફરી પાછું કેવું થશે, તો આમ થઈ જશે. આ રીતે આપણી પેટર્ન આગળ ચાલતી રહેશે. તમારે જોવાનું કે કઈ બાજુએ વળાંક વળ્યા છે. હવે અહીંયા એરોની વાત છે, ફરીથી બીજું જોઈએ નિશાની. તો અહીંયા તમે જો ઊભું છે, પછી સહેજ આ સાઈડ વળ્યું, પછી આડું થયું. તો હવે કઈ બાજુ થોડું વાળીશું, ત્રાંસું કરીશું. ત્યારબાદ કેવું થશે, આવું ફરીથી આમ, બરાબર. આવી રીતે પેટર્ન ચાલતી રહેશે. ફરીથી આમ, પછી સીધું, ફરીથી કઈ સાઈડ આમ, થોડું ત્રાંસું વળીએ, ફરી પાછું આવી રીતે આમ વળીએ, ફરી પાછું આમ, આમ અને પાછું ઊભું. તો આમ કન્ટિન્યુ આપણી પેટર્ન ચાલતી રહેશે. તો તમારે નોટબુકમાં વ્યવસ્થિત રીતે દોરવાનું છે. જો આપણે બીજી કેટલીક પેટર્ન જોઈએ. ચલો આગળ પેટર્ન જોઈએ. હવે આપણે આ પેટર્ન જોયા, એમાં 5, 6, 7 ને 8, બરાબર. તો પેટર્નમાં તમને શું દેખાય છે એ તમારે ધ્યાનથી જોવાનું છે. વિચારો કે આપણે આમાં શું કરીશું. તો પહેલા ત્રિકોણ જો, થોડું ત્રાંસું કર્યું, આડું
આવું થયું. હવે ફરીથી થોડું શું કરીશું, આપણે ત્રાંસુ કરીશું આમ, તો એ કેવું બની જશે, હવે આવું થઈ જશે, રાઈટ. ત્યારબાદ એને થોડું ત્રાંસુ કર્યું આમ. હવે કેવું થશે, તો આવું બનશે. અમારે જોવાનું છે. તમે અહીંયા જુઓ, થોડું નાનું, પછી આમ વાળ્યું, આમ વળ્યું, થોડું ત્રાંસુ થયું, તો પછી થોડું આ સાઈડ વાળ્યું, બરાબર. હવે તો કેવું બન્યું, આમ. ફરી પાછું થોડું આમ વાળ્યું, સીધું આમ પેટર્ન આગળ ચાલતી રહે છે. હવે છઠ્ઠું જુઓ, એમાં પહેલા અહીંયા વર્તુળ છે, વર્તુળની અંદર એ વર્તુળ છે, તો અહીંયા મધ્યમાં હતું, પછી થોડું સાઈડમાં, પછી થોડું ક્યાં આવ્યું, વચ્ચેના ભાગમાં વર્તુળ. હવે વર્તુળની અંદરનું વર્તુળ ક્યાં આવશે, તો અહીંયા સાઈડના ભાગમાં. ત્યારબાદ વર્તુળની અંદર વર્તુળ ક્યાં આવશે, અહીંયા આવશે. એવી રીતે આગળ આ જે વર્તુળ છે એ મધ્ય ભાગમાં આવ્યું, તો અહીંયા સાઈડમાં આવશે. ત્યારબાદ ક્યાં આવશે, અહીંયા આવશે. ફરીથી હવે ક્યાં જશે, અહીંયા, અને પછી ક્યાં આવશે, અહીંયા આવશે, બરોબર. તો આવી રીતે પેટર્ન આગળ ચાલતી રહે છે. તમારે પહેલા અહીંયા જોઈ લેવાનું ધ્યાનથી, એટલે તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે થાય છે. હવે આગળ જોઈએ, આ પેટર્ન જુઓ. આ તીરનું થોડું ત્રાંસુ કર્યું, આડું થયું, તો હવે ક્યાં જશે, આમ, પછી આમ થશે, બરાબર ને. થોડું ત્રાંસુ, પછી આડું પડ્યું, આડામાંથી થોડું ત્રાંસુ, ઊંધું થયું. હવે ઊંધું થયું તો કઈ સાઈડ જશે, આમ. ત્યારબાદ આવી રીતે, ધેન આમ, પછી આવી રીતે ફરીથી આ સાઈડ વળશે, આવી રીતે, બરાબર. તો આપણી પેટર્ન ચાલતી રહે છે. જો ત્યાં અગેન આમ વાળીશું, પછી આમ, પેટર્ન કન્ટિન્યુ ચાલતી રહે છે. હવે ગોળ આપ્યું છે, ગોળ જુઓ કે એમાં અહીંયા એક લાઈન છે, બરાબર. પછી આ ભાગમાં લાઈન કરી, આ ભાગમાં, તો હવે લાઈન ક્યાં આવશે ગોળમાં, વિચારો. તો ગોળમાં લાઈન આવશે અહીંયા, બરાબર ને. ઉપર, પછી અહીંયા, પછી અહીંયા, અહીંયા. હવે ફરીથી ક્યાં આવશે, અહીંયા, બરાબર. આપણી પહેલી પેટર્ન. બીજી તો તમને ખબર જ છે કે શું આવે, આમ. ત્રીજામાં તમે જોશો આમ, ચોથામાં તમે આમ કરશો, પાંચમામાં આમ, બરાબર. તો આવી રીતે આપણી પેટર્ન આગળ ચાલતી રહે છે. તો મસ્ત નોટબુકમાં દોરજો આકૃતિ સુંદર. હજુ પણ આપણે આગળ જોઈએ કેટલી પેટર્ન. ચલો મારી સાથે તમે પણ ડ્રો કરજો.
આગળની પેટર્ન ડ્રો કરીશું. હવે મેં અહીંયા કેટલીક પેટર્ન ડ્રો કરી છે, વિચારો. હવે આપણે ડ્રો કરીએ પેટર્ન. તો અહીંયા તમે જુઓ આકૃતિ, અહીંયા ટપકું છે, પછી ક્યાં આવ્યું તો આડું થયું, બરાબર. ત્યારબાદ ઊભું. હવે આગળ શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો કેવું બનશે? આમ, બરાબર દેખાય છે ને? ત્યારબાદ આગળ શું આવશે? તો પહેલી જે આકૃતિ હતી એ ફરીથી અભી ધેન હવે તમને પેટર્ન કમ્પ્લીટ દેખાય છે. ઉપર નીચે એટલે ઊંધું છતું એમ આ સાઈડ ફરીથી એ રીતે આપણી પેટર્ન ચાલતી રહે છે. તમારે થોડું વિચારવાનું. 10મા નંબરની પેટર્નમાં જુઓ, હવે ચોરસ છે, વર્તુળ છે. અહીંયાથી ક્યાં આવ્યું? આ ભાગમાંથી ક્યાં ગયું? અહીંયા ગયું, બરોબર. હવે ક્યાં આવશે? તમને ખબર જ છે કે અહીંયા આવે, રાઈટ. આવી રીતે પછી આ ભાગમાં ગયું, અહીંયાથી અહીંયા ગયું, અહીંયાથી અહીંયા ગયું, તો અહીંયાથી ક્યાં આવે? અહીંયા આવે. ફરીથી ક્યાં આવશે? આગળ અહીંયા. ક્યાં આવશે? અહીંયા. ક્યાં આવશે? અહીંયા. અને એમ આગળ ચાલતું રહેશે, બરાબર. તમારે વર્તુળને સ્થાન ફેરવવાનું છે ખાલી. હવે આમાં જો ત્રિકોણ આપ્યું છે, પહેલા ત્રિકોણ અહીંયા આપ્યું, અહીંયાથી અહીંયા ગયું, અહીંયાથી અહીંયા ગયું, તો હવે ક્યાં આવે? આ સાઈડ. એવી તમને ખબર પડવી જોઈએ, બરાબર. જુઓ તમે, અહીંયા હતું, પછી અહીંયાથી અહીંયા, તો ક્યાં આવશે? આ ભાગમાં. ફરીથી પાછું આગળ ચલાવીએ પેટર્ન. ક્યાં આવશે? અહીંયાથી અહીંયા. ફરી પાછું અહીંયાથી અહીંયા. ક્યાં આવશે? ઉપર, બરોબર. એટલે આવશે. હવે જુઓ, એક ષટકોણ આપ્યું છે, એમાં અહીંયા આવ્યું, ત્યારબાદ ક્યાં આવ્યું? તો આપણે જોઈએ, દોરવામાં ભૂલ થઈ તમારી.
આવી રીતે છે. તો અહીંયા આવ્યું, અહીંયાથી ક્યાં ગયું? અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, તો ક્યાં આવશે? અહીંયા. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ ફરીથી ક્યાં આવશે? તો આ આવશે. બરાબર, એમાં આ પછી આગળ જે જૂનું છે એ પ્રમાણે અહીંયા દોર્યું, ક્યાં આવશે? અહીંયા. તો આમ પેટર્ન કન્ટિન્યુ આગળ ચાલતી રહે. જો આપણે આગળ દોરીશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ હવે પેટર્નમાં. તો અહીંયા જુઓ તમે, પહેલાં એક હતું ઊંધું અર્ધવર્તુળ, પછી અહીંયા કેટલા થયા? 2 થયા ઊંધું થઈ. હવે અહીંયા કેટલા થયા? ઉપરની તરફ 3. તો હવે નીચેની તરફ કેટલા આવશે? 1 2 3 4 અને ગોળ. હવે 1 2 3 4 5. તો આમ પેટર્ન આપણે આગળ ચલાવવાનું. હવે અહીંયા જુઓ ચોરસ છે, પહેલા એક બાજુ એમ, પછી 2 સાઈડ, પછી 1 2 3 ચારે બાજુ. તો ફરીથી શું આવશે? 1, પછી બંને સાઈડ, એમ આગળ ચાલતું રહે પેટર્નમાં. હવે અહીંયા જો મણકા ગોળી છે, એક પછી કેટલા છે? 2 2 મણકા. તો હવે કેટલા આવશે? ખબર પડી ગઈ હશે. બોલો કેટલા? 1 2 3. હવે એવી જ રીતે આગળ 1 2 3 4 1 2 3 4 એમ પેટર્ન આગળ ચાલતી રહે. તમારે આવી રીતે નોટબુકમાં ડ્રો કરવાનું છે. તો આ વિડીયોમાં આપણે જે પેટર્ન શીખ્યા તે તમે નોટબુકમાં ડ્રો કરજો અને શીખજો. થેન્ક યુ.